હેલો એવરીવન, આગળના લેક્ચરની અંદર આપણે 3 ચેપ્ટર જોયા. પહેલું ચેપ્ટર, 8મું ચેપ્ટર અને 10મું ચેપ્ટર, જે 11મા ધોરણનું બેઝિક હતું. હવે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું, જેનું નામ છે ચેપ્ટર નંબર 2, જેનું નામ છે જૈવિક વર્ગીકરણ. તમને બધાને ખબર છે કે વર્ગીકરણ વિશે તો આપણે અભ્યાસ કર્યો છે પહેલા ચેપ્ટરમાં, પણ અહીંયા તમારે સજીવોનું વર્ગીકરણ કરવાનું છે. એટલે કે જુદા જુદા વૈજ્ઞાનિકો આયા અને જુદા જુદા લક્ષણોને આધારે જુદા જુદા સજીવોનું વર્ગીકરણ કર્યું. તમારે આ ચેપ્ટરની અંદર જુદી જુદી સૃષ્ટિનું વર્ગીકરણ જોવાનું છે. વાનેરા સૃષ્ટિ, ત્યાર પછી પ્રોટિસ્ટા સૃષ્ટિ, ત્યાર પછી ફૂગ સૃષ્ટિ, ત્યાર પછી વનસ્પતિ સૃષ્ટિ અને ત્યાર પછી પ્રાણી સૃષ્ટિનો આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર? તો આટલું આ ચેપ્ટરની અંદર આપણે જોવાનું છે અને સાથે સાથે તમારે થોડા નાના ટોપિક પણ આપેલા છે. વાયરસ, વિરોઇડ્સ અને લાઇકેન. તો આ ટોપિકની ચર્ચા આપણે કરવાની છે આ ચેપ્ટરની અંદર. તમને બધાને ખબર છે કે વર્ગીકરણની વાત કરીએ તો જ્યારે પણ માનવ સંસ્કૃતિનો શું કહેવાય શરૂઆત થઈ, પ્રારંભ થયો, ત્યારે જ આ જુદી જુદી સૃષ્ટિને વર્ગીકૃત કરી હતી. અને બીજું કે વર્ગીકરણ 3 લાક્ષણિકતાઓને આધારે કરવામાં આવે છે: રોટી, કપડાં અને મકાન. બરાબર? કે આપણે ખાવા માટે ખોરાક, રહેવા માટે આશ્રય અને પહેરવા માટે કપડાની જરૂર પડે છે મોટા ભાગે. તો એક વૈજ્ઞાનિક આવ્યો જેનું નામ છે એરિસ્ટોટલ. એરિસ્ટોટલે જુદા જુદા લક્ષણોને આધારે વનસ્પતિઓનું અને પ્રાણીઓનું વર્ગીકરણ કર્યું. તો કે વનસ્પતિઓનું વર્ગીકરણ શેમાં કર્યું? તો કે છોડ, ક્ષુપ અને વૃક્ષને અનુસરીને કર્યું. અને પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓ એટલે કે આપણું રુધિર જે છે એ લાલ રંગ ધરાવે છે. તો કે લાલ રંગવાળા રુધિર ધરાવતા સભ્યો અને રંગવિહીન રુધિર ધરાવતા સભ્યોનું વર્ગીકરણ કર્યું. ત્યાર પછી તમને બધાને ખબર છે કે આને અનુસરીને કેરોલસ લિનિયસ નામનો વૈજ્ઞાનિક એક આવ્યો. કેરોલસ લિનિયસ વૈજ્ઞાનિક, તમે નામ સાંભળ્યું છે. નામાભિકરણના નિયમોની અંદર આપણે જોયું. બરાબર? જેણે દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી. એમણે દ્વિસૃષ્ટિનું વર્ગીકરણ કર્યું. કોનું વર્ગીકરણ કર્યું? દ્વિસૃષ્ટિનું વર્ગીકરણ કર્યું. અને દ્વિસૃષ્ટિ એટલે કોણ? વનસ્પતિ સૃષ્ટિ, જે આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણીશું, અને પ્રાણી સૃષ્ટિ, જે આપણે ચોથા ચેપ્ટરમાં ભણીશું. તો આવી રીતે વર્ગીકરણ શું કહેવાય કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું. ત્યાર પછી જુદા જુદા લક્ષણોને આધારે એટલે કે દૈહિક આયોજનને આધારે, કે કોષીય રચનાને આધારે, કોષ દિવાલને આધારે, બરાબર, ત્યાર પછી જાતીય ઉદ્વિકાસને આધારે, નિવાસ સ્થાનને આધારે, પોષણ પદ્ધતિને આધારે, પ્રજનનને આધારે આર.એચ. વ્હિટેકર નામના વૈજ્ઞાનિકે, આ બધા વૈજ્ઞાનિકોનો ફાળો યાદ રાખજો, પ્રસ્તાવનાની અંદર છે પણ યાદ રાખવું કે આર.એચ. વ્હિટેકર નામના વૈજ્ઞાનિકે 1969 માં 5 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. અને એ 5 સૃષ્ટિ વર્ગીકરણ કઈ? 1, 2, 3, 4 અને 5. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ, આ 5 સૃષ્ટિનું વર્ગીકરણ આપ્યું. એ પણ જુદા જુદા લક્ષણોને આધારે. પહેલું આપેલું છે કોષીય રચના. આ લક્ષણો છે એમના વર્ગીકરણના. તમને ટેક્સ્ટબુકની અંદર એનો ટેબલ આપેલો છે. ત્યાર પછી કોષ
દિવાલ, ત્યાર પછી કોષ કેન્દ્ર, પટલ, ત્યાર પછી દૈહિક આયોજન અથવા તો દૈહિક રચના, ત્યાર પછી પોષણ પદ્ધતિ. તો આ બધા લક્ષણોને આધારે આ જે સૃષ્ટિઓ છે સૃષ્ટિનું વર્ગીકરણ કરવામાં આવ્યું. આપણે જોઈએ કે મોનેરા સૃષ્ટિની વાત કરીએ આપણે તો મોનેરા સૃષ્ટિ જે છે એ કોષનો પ્રકાર એટલે કે કોષીય રચના એમની કેવી છે, આદિ કોષ કેન્દ્રીય કોષ ધરાવે છે અને બાકી બધા પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એ કેવા છે સુકોષ કેન્દ્રીય સજીવો. એટલે કે તમને બધાને ખબર છે આદિ કોષ કેન્દ્રી કોને કહેવાય અને સુકોષ કેન્દ્રી કોને કહેવાય. આદિ કોષ કેન્દ્રી કોને કહેવાય જેમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય અને સુકોષ કેન્દ્રી કોને કહેવાય જેમાં કોષ કેન્દ્ર પટલ હાજર હોય. તો આ કોષીય રચનાને અનુસરીને એ પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ. ત્યાર પછી આપણે જોઈએ કોષ દિવાલ. તો કે કોષ દિવાલ જે છે એ મોનેરા સૃષ્ટિની અંદર સેલ્યુલોઝ વિહીન પોલિસેકેરાઇડ અને એમિનો એસિડની બનેલી હોય છે. મોનેરા સૃષ્ટિની અંદર કોષ દિવાલ કેવી હોય છે, સેલ્યુલોઝ વિહીન પોલિસેકેરાઇડ અને એમિનો એસિડની બનેલી હોય છે. એ સેલ્યુલોઝ, પોલિસેકેરાઇડ અને એમિનો એસિડ એ શું છે તો કે પોલિસેકેરાઇડ અને સેલ્યુલોઝ એ મહાઅણુ છે, જ્યારે એમિનો એસિડ એ નાનો જૈવિક અણુ છે. એની ચર્ચા આપણે 9મા ચેપ્ટરની અંદર કરીશું, જે આપણા શરીરમાં એ ત્રણ ઘટકો ઓલરેડી આવેલા હોય છે. ત્યાર પછી પ્રોટિસ્ટા સૃષ્ટિની વાત કરીએ તો પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર કોષ દિવાલ સેલ્યુલોઝ વાળી હોય છે. એટલે કે જો કેટલાક પ્રોટિસ્ટાની અંદર કોષ દિવાલ ગેરહાજર છે તો એમાં કોષ દિવાલ હોતી નથી, પરંતુ જો હાજર હોય તો એમાં સેલ્યુલોઝની બનેલી હોય છે. ફૂગની કોષ દિવાલ કાઇટિન જેવા શર્કરાની બનેલી હોય છે. કાઇટિન એ શું છે, કયું શું કહેવાય શર્કરા છે એ તમારે 9મા ચેપ્ટરમાં ભણવાનું છે. અને ત્યાર પછી વનસ્પતિ સૃષ્ટિમાં તો કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે, તમને બધાને ખબર છે. અને સેલ્યુલોઝ શું છે, એક પ્રકારની શર્કરા, એક પ્રકારનું પોલિસેકેરાઇડ. આ તમારે યાદ રાખવાનું, તમને બુકમાં આપેલું નથી. સમજ પડી બધાને? બરાબર. અને ત્યાર પછી છે પ્રાણી સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિની અંદર તો આપણે 8મા ચેપ્ટરની અંદર જોયું હતું કે કોષ દિવાલ તો હોતી જ નથી, તો કોષ દિવાલ એમાં ગેરહાજર. ક્લિયર? ત્યાર પછી આપણે વાત કરીએ ત્રીજા ટોપિકની તો કે કોષ કેન્દ્ર પટલ. તો એ કોષ કેન્દ્ર પટલની હાજરી અને ગેરહાજરી કોષીય રચનાને અનુસરે છે. ધારો કે મોનેરા સૃષ્ટિની અંદર આદિ કોષ કેન્દ્રીય કોષો છે તો એમાં કોષ કેન્દ્ર પટલ શું હશે, ગેરહાજર. અને એના સિવાયના પ્રોટિસ્ટા પછીના પ્રાણી સૃષ્ટિ સિવાયના બધા જ સૃષ્ટિની અંદર સુકોષ કેન્દ્રીય સજીવો છે તો કોષ કેન્દ્ર પટલ શું હશે, બધામાં હાજર. એકદમ સરળ છે. બરાબર. ત્યાર પછી આવશે દૈહિક રચના. દૈહિક રચનાની વાત કરીએ તો મોનેરા સૃષ્ટિની અંદર કોષીય રચના આવેલી હોય છે. પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર પણ કોષીય રચના આવેલી હોય છે. ફૂગની અંદર બહુકોષીય અને પેશી આયોજન આવેલું હોય છે. વનસ્પતિની અંદર પેશી અને પેશી તંત્ર સુધી એનું આયોજન થયેલું હોય છે, કેમ કે વનસ્પતિમાં શું કહેવાય અને અંગ સુધી આયોજન થયેલું હોય છે. 3 જ મુખ્યત્વે અંગો છે, મૂળ પ્રકરણ અને પર્ણ. એના કોઈ જ તંત્રો હોતા નથી. પર્ણતંત્ર આપણે સાંભળ્યું નથી, મૂળ તંત્ર એવું સાંભળ્યું છે, પણ અંગ તંત્ર એનું નિર્માણ થતું નથી. એટલે વનસ્પતિમાં પેશી અને અંગ સુધી જ તમારે એનું આયોજન સીમિત છે, જ્યારે પ્રાણીઓની અંદર પેશી, અંગો, અંગતંત્ર બધું જ નિર્માણ પામે છે. તો આ 5 સૃષ્ટિમાં દૈહિક આયોજનનો ટોપિક. હવે મહત્વનો ટોપિક છે પોષણ પદ્ધતિ. પોષણ પદ્ધતિની વાત કરીએ તો મોટે ભાગે બધા જ સજીવો જુદા જુદા પ્રકારનું પોષણ મેળવે છે. આપણે જોઈએ પોષણ પદ્ધતિની અંદર પોષણના પ્રકાર તમે ઓલરેડી 9મા ધોરણની અંદર ભણ્યા હશો, પણ અહીંયા થોડું સવિસ્તાર છે. પોષણના 2 પ્રકાર છે, સ્વયંપોષી અને દ્વિસંપોષી. બરાબર સમજી લેજો, એટલે આગળ ખૂબ જ કામ લાગશે. સ્વયંપોષી એટલે શું? પોતાનો ખોરાક જાતે બનાવે. પોતાનો ખોરાક જાતે બનાવી પોષણ મેળવે. દ્વિસંપોષી એટલે શું? ખોરાક માટે બીજા પર આધાર રાખે.
બે પ્રકાર છે. સ્વયંપોષીના પણ બે પ્રકાર છે, રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી. વિષમપોષીના પણ બે પ્રકાર છે, પરોપજીવી અને મૃતોપજીવી. ક્લિયર? ઓકે. રસાયણ સંશ્લેષી એટલે શું? તો કે વનસ્પતિ સિવાયના અમુક સજીવો જે છે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે અને રસાયણોનું સંશ્લેષણ કરી અને પોતાનો ખોરાક બનાવે છે. સંશ્લેષણ કરવું એટલે શું? બનાવવું. એટલે કે રસાયણોમાંથી કાર્બનિક અકાર્બનિક દ્રવ્યોમાંથી શું કહેવાય? પોષણ મેળવે. પ્રકાશ સંશ્લેષી એટલે શું? તો કે મોટા ભાગની વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા શું કરે છે? પોષણ મેળવે છે. હવે વાત કરીએ પરોપજીવી અને મૃતોપજીવીની. આ વસ્તુ તમને 12મા ધોરણમાં ખૂબ જ કામ લાગશે એટલે સમજજો. પરોપજીવી એટલે શું? તો કે વિષમપોષી છે, ખોરાક પર બીજા પર આધાર રાખે છે ખોરાક માટે, પરંતુ એના બે પ્રકાર છે. પરોપજીવી એટલે શું? તો કે જીવંત સજીવો માંથી પોષણ મેળવવું. ધારો કે આપણે વનસ્પતિઓ પર આધારિત છીએ તો આપણે કેવા કહેવાઈએ? પરોપજીવી. ત્યાર પછી હરણ પર કોણ આધાર રાખે છે? તો કે વાઘ. તો વાઘ શું કહેવાય? પરોપજીવી. બરાબર. ત્યાર પછી મૃતોપજીવી કે બેક્ટેરિયા અને ફૂગ જેવા સજીવો. બેક્ટેરિયા અને ફૂગ જેવા વિઘટકો, એને શું કહેવામાં આવે? વિઘટકો. મૃત કે સડેલા પદાર્થમાંથી પોષણ મેળવે. તમારે આ શબ્દ સમજવાનો. મૃત કે સડેલા સજીવો અને અહીંયા જીવંત સજીવો. સમજ પડી બધાને? પોષણની પદ્ધતિ તો અહીંયા તમને આપેલું છે કે મોનેરા સૃષ્ટિમાં સ્વયંપોષી અને વિષમપોષી પોષણ છે. સ્વયંપોષીમાં પણ રસાયણ સંશ્લેષી, પ્રકાશ સંશ્લેષી, વિષમપોષીમાં પણ બે પરોપજીવી અને મૃતોપજીવી. ત્યાર પછી મોનેરા પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર પણ સ્વયંપોષી અને વિષમપોષી પ્રકારે શું કહેવાય? પોષણ થાય છે. ફૂગ સૃષ્ટિની વાત કરીએ તો ફૂગ સૃષ્ટિમાં હંમેશા વિષમપોષી છે, સ્વયંપોષી નથી. કેમ કે તે શું કહેવાય? હરિત દ્રવ્યો ધરાવતા નથી. હરિત કણ વગરના વનસ્પતિ કોષો છે. ત્યાર પછી વનસ્પતિ સૃષ્ટિની વાત કરું તો કે વનસ્પતિ સૃષ્ટિની વાત કરીએ તો વનસ્પતિ સૃષ્ટિમાં પોષણ હંમેશા કેવું હોય છે? સ્વયંપોષી હોય છે. અને છેલ્લું પ્રાણી સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિમાં વિષમપોષી પરોપજીવી તરીકે એ પોષણ મેળવે છે. તો આ થઈ ગઈ વિટેકરની 5 સૃષ્ટિનું તેની લાક્ષણિકતાને આધારે વર્ગીકરણ. ત્યાર પછી ત્રિક્ષેત્રીય વર્ગીકરણ આવ્યું. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ એ વ્યુઝ નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ. વૈજ્ઞાનિકનું નામ છે વ્યુઝ. અને એક્ઝેક્ટલી ત્રિક્ષેત્રીય વર્ગીકરણ એટલે શું? તો કે આર્કીય, બેક્ટેરિયા અને યુકેરિયા, આ ત્રણ ડોમેન, ત્રણ ક્ષેત્રોની અંદર વર્ગીકરણ કર્યું. આર્કીયા એટલે કે આર્કીબેક્ટેરિયા, બેક્ટેરિયા એટલે કે જે શું કહેવાય? સાચા બેક્ટેરિયા જેને કહેવામાં આવે છે સત્ય બેક્ટેરિયા. એ આર્કીબેક્ટેરિયા એટલે કે ક્ષારયુક્ત વસવાટમાં રહેતા અને ખૂબ જ ઊંચા તાપમાને રહેતા બેક્ટેરિયા. અને યુકેરિયા એટલે
ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાં સમાવેશ થતા સજીવો અહીંયા યુકેરિયામાં સમાવેશ થાય છે. તમને આ નથી આપેલું પણ તમારે યાદ રાખવાનું. બીજું કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ ની ચર્ચા કરી. એની અંદર બહુ બધા સજીવોનો સમાવેશ કર્યો હતો. બેક્ટેરિયા, નીલ, હરિતલીલ, ફૂગ, મોસ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત, બિનધારી, આ બધી જ વનસ્પતિઓ વિશે તમારે ત્રીજા ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. મોસ, દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિ, અનાવૃત બિનધારી વનસ્પતિ અને આવૃત બિનધારી વનસ્પતિ. બરાબર. એમને જુદા જુદા લક્ષણોને આધારે જુદા જુદા ગ્રુપમાં, જુદા જુદા સમૂહમાં મૂકવામાં આવ્યા હતા. કે એ આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયા અને નીલ હરિતલીલને સુકોષ કેન્દ્રીય કહેવામાં આવતા હતા. અને એમને કોષીય રચનાને આધારે એકકોષીય અને બહુકોષીય સજીવોમાં પણ મૂકવામાં આવતા હતા. ઉદાહરણ આપણે કહીએ તો ક્લેમિડોમોનાસ જે એકકોષીય લીલ છે, અંડરલાઈન કરો, અને સ્પાઇરોગાયરા જે બહુકોષીય લીલ છે, પરંતુ બંનેને લીલમાં સમાવેશિત કરીએ છીએ. ત્યાર પછી ફૂગની વાત કરીએ તો ફૂગ એ વિષમકોષી છે. કોષ દિવાલના બંધારણની વાત કરીએ તો એની ફૂગની વનસ્પતિ સાથે સરખામણી કરીએ તો ફૂગ એ વિષમકોષી છે, વનસ્પતિ સ્વયંકોષી છે. ફૂગની દિવાલ કાયટિનની બનેલી છે, જ્યારે લીલની કોષ દિવાલ એ સેલ્યુલોઝની બનેલી હોય છે. ત્યાર પછી આપણે આદિકોષ કેન્દ્રીય સજીવો તરીકે જો મોનેરા સૃષ્ટિના સજીવો લઈએ તો એમાં એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવોને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં પણ મૂકવામાં આવ્યા હતા. અને આ પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા એમને પહેલા વનસ્પતિ સાથે લીલમાં મૂકવામાં આવતી હતી, કેમ કે તેઓ કોષ દિવાલ ધરાવતા હતા. પરંતુ અમીબા અને પેરામેસિયમ જેવા સજીવોને એક કોષીય સજીવો મૂકીએ, પરંતુ કોષ દિવાલ ધરાવતા સજીવોમાં મૂકી શકીએ નહીં, કેમ કે તે પ્રાણીઓ છે અને પ્રાણીઓ કોષ દિવાલ ધરાવતા નથી. આમ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિને જુદા જુદા લક્ષણોને આધારે જુદી જુદી સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા, જેની અંદર બીજા પણ મહત્વના લક્ષણોને ધ્યાનમાં લીધા હતા. બાહ્યકાર રચના, બેધાર્મિક રચના, જનીનિક રચના, પ્રાચીજનિક રચના, ઇવન જાતિ ઉદ્વિકાસીય સંબંધોને આધારે પણ તેમણે વર્ગીકૃત કર્યા હતા. હવે વિટેકરે જે 5 સૃષ્ટિનું વર્ગીકરણ આપ્યું એમાં જે પહેલી સૃષ્ટિ છે મોનેરા સૃષ્ટિ છે, એ મોનેરા સૃષ્ટિ જે છે એ આપણે સવિસ્તર ભણવાની છે, જેની આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ડિસ્કશન કરીશું. ત્યાં સુધી થેન્ક યુ.